નમસ્કાર। રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજ્યમાં ખનિજ માફિયાઓ બેફામ છે। નદીના પટ્ટમાંથી પહાડોમાંથી સતત ખાણ ખનિજનું ખનન થઈ રહ્યું છે। રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે। રાજ્ય સરકાર પગલાં લેવાની વાત કરે છે। આ વચ્ચે જ અમરેલી જિલ્લાની શેત્રુંજી નદીના પટ્ટમાં વારંવાર રેતી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે। આ બાબતની સતત ફરિયાદ પણ અમરેલી તંત્રને આવતી હોય છે। રેતી માફિયા દ્વારા રેતી ચોરી કરવા માટે સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે। તેઓ સતત સક્રિય થઈ રહ્યા છે અને પોલીસ અને સંબંધિત વિભાગને પડકાર આપી રહ્યા છે। ખાણ ખનિજ વિભાગની ટીમો દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી રહી છે। તેમ છતાં આ ખનિજ માફિયાઓ બેફામ છે અને રેતી ચોરીની ઘટનાઓ સતત આગળ વધી રહી છે। અમરેલી કલેક્ટર અજય દહિયા દ્વારા અમરેલી ઇન્ચાર્જ ખાણ ખનિજ અધિકારી જે.આર. રામાશેઠને સૂચના આપવામાં આવી હતી કે જે પણ ખાણ ખનિજ માફિયાઓ બેફામ છે, જે રેતીની ચોરી કરી રહ્યા છે, તેની સામે કડક પગલાં લે। આ આદેશ બાદ અમરેલી ખાણ ખનિજ વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી અને આ વિશેષ ટીમોએ શેત્રુંજી નદીના પટ્ટમાં દરોડા પાડ્યા। આ દરોડા પાડ્યા ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલાને પણ હાજર રાખવામાં આવ્યો હતો, જેમાં અમરેલીના ગાધડકા નજીકથી એક ડમ્પરને રસ્તા વચ્ચેથી ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ લીલિયાના આંબા નજીક આવેલ શેત્રુંજી નદીના પટ્ટમાં પણ આ ખાણ ખનિજની વિશેષ ટીમો પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા। ત્યાંથી પણ એક ડમ્પર ઝડપી લીધું હતું। ઉપરાંત એક બોટ પણ અહીં મળી આવી હતી, તેમને પણ સીલ કરી દેવામાં આવી છે। આ બોટ મારફતે કેટલાય રેતી માફિયાઓ પાણીમાંથી રેતી ચોરી કરવાની પ્રવૃત્તિઓ રાત્રિના સમયે વધારે કરતા હતા, જેના કારણે ખાણ ખનિજ વિભાગની ટીમો દ્વારા કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળ કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દે કે આ ભૂમાફિયાઓ રેતી ચોરી કરતા અને ખાસ કરીને પોલીસ અને સંબંધિત અધિકારીઓને પડકાર ફેંકતા હતા, પણ અમરેલી જિલ્લા કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા જે રીતના કાર્યવાહી કરવામાં આવી છે, તેના કારણે આ ખાણ ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। હું આપને જણાવી દઉં કે માત્ર અમરેલી નહીં, રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ છે કે ત્યાં નદીના પટમાંથી બેફામ રેતીની ચોરી થઈ રહી છે, બેફામ માટીની ચોરી થઈ રહી છે। ખાણ ખનિજ માફિયાઓ બેફામ છે। ભરૂચ લઈ લ્યો, આપ સુરેન્દ્રનગર લઈ લ્યો, વેરાવળની આસપાસનો વિસ્તાર લઈ લ્યો કે પાલીતાણા લઈ લ્યો, શેત્રુંજી પર્વત લઈ લ્યો, આ તમામ જગ્યાઓ ઉપર પોલીસની નજરથી બચવા આ માફિયાઓ એન કેન પ્રકારે ચોરી કરતા હોય છે। પ્રતિ દિવસ હજારો ડમ્પરો આ રેતી ચોરી કરી અને સપ્લાય કરવામાં આવે છે, છતાં સરકાર કે સરકારના અધિકારીઓનું ધ્યાન તેની તરફ જતું નથી। પણ અમરેલી જિલ્લા કલેક્ટરના આદેશ બાદ અમરેલીમાં આવા વિશેષ ટીમો દ્વારા અલગ અલગ નદીઓના પટ્ટમાં અત્યારે દરોડા કરવામાં આવી રહ્યા છે અને આ દરોડા દરમિયાન અનેક લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે। નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનિજ કચેરી અમરેલી। આમાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોજે ગાવડકા તથા આંબા ગામની શેત્રુંજી નદીમાંથી આકસ્મિક તપાસ હાથ ધરી 2 ડમ્પર અને 1 બોટ જે સાદી રેતી ચોરી કરતા હોય, જેની ફરિયાદ અન્વયે અમે જપ્ત કરી અને ખનન કરતા ઈસમો, જેમ કે બોટ જે ચોરી કરતા ઈસમો અમને પ્રાથમિક માર્ગ હેઠળ ભાવનગર જિલ્લાના હોય એવું જાણવા મળેલ છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે। આ મુદ્દામાલ આ તમામ જે છે ઈસમો એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાહેબ, આ જે બોટ દ્વારા જે રેતી ચોરી થતી હોય, અમરેલી જિલ્લામાં અગાઉ આ પ્રકારે ઘણી ચોરી થઈ હોય એવું સામે આવેલું છે? નહીં, આપણા જિલ્લામાં અમરેલી જિલ્લામાં આવો પ્રથમ કિસ્સો છે। નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।